હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી YouTube ચેનલ સાત સર ફિઝિક્સ ઉપર. જેમ કે તમે જાણો છો, આપણે ધોરણ 12 નું પ્રકરણ નંબર 1 જે છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર શરૂ કરેલ હતું આ ચેનલ ઉપર, પરંતુ અમુક કારણોસર એને વચ્ચે સ્થગિત કર્યું હતું. પરંતુ હવે ફરીથી આપણે એ પ્રકરણને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે. તો હવેથી તમને આ ચેપ્ટરના બધા રેગ્યુલર વિડિયોઝ મળતા રહેશે અને સાથે સાથે તમે JEE નીટની તૈયારી કરી શકો એ માટે આપણે અલગથી એક પ્લેલિસ્ટ બનાવેલ છે, જેમાં આપણે HC વર્મા જે બુક છે કન્સેપ્ટ્સ ઓફ ફિઝિક્સ એનું ગુજરાતીમાં સોલ્યુશન પણ પ્રોવાઈડ કરેલું છે. બરાબર, તો તમે સાથે સાથે આ NCERT બુકના લેક્ચર્સ પણ જોતા રહેજો અને સાથે સાથે તમે JEE નીટની તૈયારી પણ કરતા રહેજો. બરાબર, તો આપણે આ ચેનલ ઉપર તમને સૌથી બેસ્ટમાં બેસ્ટ મટીરીયલ અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી વિડિયોઝ પ્રોવાઈડ કરતા રહીશું. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને પોતાના મિત્રો સાથે પણ શેર કરજો. બરાબર, તો ચેપ્ટર 1 માં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. બરાબર, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. આજે આગળનો ટોપિક જે જોવાનો છે આપણે, ટોપિકનું નામ છે તમારું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, તો ચલો કન્ટિન્યુ કરીએ. વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર. પહેલા તો આપણે સમજવું પડશે કે વિદ્યુત ક્ષેત્ર શું છે અને અહીંયા એને આપણે કઈ રીતે સમજી શકીએ વિદ્યુત ભારના કિસ્સામાં. બરાબર, તો જે રીતે તમે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટર નંબર 8 હતું એની અંદર ગુરુત્વ ક્ષેત્ર વિશે ભણ્યા હતા. બરાબર, ગુરુત્વ ક્ષેત્ર એટલે શું કે ભાઈ પૃથ્વી છે એની આજુબાજુના ચોક્કસ વિસ્તાર સુધી, એટલે કે એની બહારના વિસ્તારમાં અમુક મર્યાદિત વિસ્તાર સુધી એક ક્ષેત્ર આવેલું છે, જેની અંદર બીજો કોઈ દળધારિત પદાર્થ આવે તો એની પર શું કરે છે? પૃથ્વી બળ લગાડે છે. એટલે કે પૃથ્વી પોતાનું દળ ધરાવે છે, એની આજુબાજુના ગુરુત્વ ક્ષેત્રમાં જો કોઈ બીજો પદાર્થ આવશે તો પૃથ્વી શું કરશે? એની ઉપર બળ લગાડશે. કયું બળ લગાડશે? ગુરુત્વ બળ લગાડશે. તો પૃથ્વીની આસપાસનું આ જે ક્ષેત્ર છે એને શું નામ આપ્યું હતું આપણે? ગુરુત્વ ક્ષેત્ર નામ આપેલું હતું. બરાબર, તો વિદ્યુત ભારના કિસ્સામાં પણ એવું છે. બરાબર, વિદ્યુત ભારના કિસ્સામાં પણ શું છે કે ભાઈ ધારો કે તમારી પાસે એક ધન વિદ્યુત ભાર અથવા એક ઋણ વિદ્યુત ભાર ગમે તે હોઈ શકે. બરાબર, ધારો કે તમારી પાસે એક ધન વિદ્યુત ભાર છે. હવે તમને ખ્યાલ છે કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, જે રીતે પૃથ્વીની આજુબાજુ પોતાનું ક્ષેત્ર હોય છે એ જ રીતે વિદ્યુત ભારની આજુબાજુ પણ શું હોય છે? પોતાનું ક્ષેત્ર હોય છે. વિદ્યુત ભારની આજુબાજુ પણ શું હોય છે? પોતાનું ક્ષેત્ર હોય છે. બરાબર, હવે વિદ્યુત ભારની આજુબાજુના ક્ષેત્રમાં હવે તમને ખ્યાલ કઈ રીતે આવે કે ક્ષેત્ર હાજર છે કે નથી? તો ચલો શું કરીશું આપણે? ચલો પૃથ્વીના કિસ્સામાં શું કરતા હતા કે ભાઈ બીજો દળધારિત પદાર્થ તમે એના ક્ષેત્રમાં લાવો તો પૃથ્વી શું કરે છે? એની ઉપર બળ લગાડે છે. તો અહીંયા બી એવું જ કરીશું આપણે કે ભાઈ ધારો કે આપણી પાસે એક વિદ્યુત ભાર છે, એની આજુબાજુ ક્ષેત્ર રહેલું છે કે નહીં એને આપણી ચકાસણી કરવી છે. બરાબર, તો શું કરીશું? બીજો એક નાનો વિદ્યુત ભાર એની આજુબાજુ મૂકીશું, એની નજીક મૂકીશું, એનાથી ચોક્કસ અંતરે મૂકીશું. જો એ વિદ્યુત ભાર પર બળ લાગતું હોય તો ત્યાં આગળ ક્ષેત્ર હાજર છે તેમ કહી શકાય. ક્યારે બળ લગાડી શકે? આ વિદ્યુત ભારનું જો ક્ષેત્ર હાજર હોય તો જ એ એના ઉપર બળ લગાડી શકે. જો હાજર ના હોતું તો શું થતું? એના ઉપર બળ લગાડી શકતો નહીં. બરાબર, તો સમજી લો આની અંદર કન્સેપ્ટ એવો છે કે ભાઈ ધારો કે તમારી પાસે એક +q વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? +q. આને કહીશું આપણે સ્ત્રોત વિદ્યુત ભાર. કયો વિદ્યુત ભાર? સ્ત્રોત. એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત છે. બરાબર, શાનો સ્ત્રોત છે? વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત છે. બરાબર, ઓકે. ધારો કે એનાથી r અંતરે, ધારો કે એનાથી સ્મોલ r જેટલા અંતરે એક સ્મોલ q જેટલો બીજો વિદ્યુત ભાર મૂક્યો, જેને નામ આપ્યું છે પરીક્ષણ વિદ્યુત ભાર. કયો છે? પરીક્ષણ વિદ્યુત ભાર. બરાબર, એક છે તમારો સ્ત્રોત. પરીક્ષણ એટલે આપણે એને ચેક કરવા મૂક્યો છે કે શું એની ઉપર બળ લાગે છે કે નથી લાગતું, શું એની ઉપર બળ લાગે છે કે નથી લાગતું. બરાબર, અહીંયા સમજી લો કે ભાઈ ચલો હવે તમને કીધું કે ભાઈ અહીંયા પ્લસ વિદ્યુત ભારની સામે પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યું છે. બરાબર, અમુક બાબતો તમારે યાદ રાખવાની છે, સમજી લો. ભાઈ પરીક્ષણ વિદ્યુત ભાર નાનો અને ધન લેવું. કેવું લેવાનું છે? નાનો અને ધન લેવાનું. કયો લેવાનું છે તમારે? નાનો અને ધન લેવાનો છે. પહેલી વસ્તુ તો આપણને ખબર છે કે ભાઈ ધનની સામે કોઈ બી વિદ્યુત ભાર મૂકી દો, ધન મૂકી દો કે ઋણ મૂકી દો, બળ તો લાગશે. બરાબર, ધન મૂકી દો કે ઋણ મૂકી દો, તમારું બળ લાગવાનું છે. બરાબર, ધન વડે ધન ઉપર કઈ દિશામાં લાગશે? તો કઈ દિશામાં લાગશે? બહારની દિશામાં. કઈ દિશામાં લાગશે? બહારની દિશામાં. આ દિશામાં તમારું બળ લાગશે. કઈ દિશામાં લાગશે? બહારની દિશામાં લાગશે. તો ચાલો આપણે પહેલા બળનું સૂત્ર લખીએ. બંને વચ્ચે લાગતું બળ. બંને વચ્ચે લાગતું બળ.
ચલો F સદિશ બરાબર સદિશ સ્વરૂપે લખીએ ને K કેપિટલ Q સ્મોલ q upon r સ્ક્વેર. કઈ દિશામાં? તો r સદિશની દિશામાં. કઈ દિશામાં? r સદિશની દિશામાં. પહેલી વસ્તુ આ થઈ ગઈ. હવે બંને વચ્ચે લાગતું બળ આપણને ખબર છે. બંને વચ્ચે લાગતું બળ આપણને ખબર છે. k q² upon r સ્ક્વેર લખતા હતા સમાન વિદ્યુતભારના કિસ્સામાં અહીંયા એક કેપિટલ q છે એક સ્મોલ q છે તો કેટલું લખ્યું આપણે k કેપિટલ q સ્મોલ q upon r સ્ક્વેર. બરાબર. આને આપી દો સમીકરણ નંબર 1. હવે પહેલી વસ્તુ વિદ્યુત ક્ષેત્ર હોય કોણ? સ્ત્રોતનો હોય કે પરીક્ષણનો હોય? તો તમને ખ્યાલ છે આપણે નામ જ આપેલું છે સ્ત્રોત વિદ્યુતભાર. તો વિદ્યુત ક્ષેત્ર હશે કોનું? તો પહેલી બાબત યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર હશે તમારા સ્ત્રોત વિદ્યુતભારનું. કોનું હશે? સ્ત્રોત વિદ્યુતભારનું. બરાબર. તો સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર તમને આપેલું છે E સદિશ બરાબર k q upon r સ્ક્વેર r સદિશની દિશામાં. સ્ત્રોત વિદ્યુતભારનું તમારું જે વિદ્યુત ક્ષેત્ર છે kq upon r સ્ક્વેર. કેટલું છે તમારું? kq upon r સ્ક્વેર. બળ કેટલું હતું? k કેપિટલ Q સ્મોલ q upon r સ્ક્વેર. આને આપી દો સમીકરણ નંબર 2. એક બળનું સૂત્ર લખ્યું આપણે બંને વચ્ચે, એક સ્ત્રોત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખ્યું. તમારે સીધું એને યાદ રાખવાનું છે. કેટલું થાય? kq upon r સ્ક્વેર. સૂત્રમાં ભૂલ ના પડે એટલા માટે તમે યાદ રાખો કે ભાઈ બળ બે વિદ્યુતભારો વચ્ચે લાગે છે તો બળના સૂત્રમાં બે વિદ્યુતભાર આવે છે. વિદ્યુત ક્ષેત્ર એક જ વિદ્યુતભારનું પોતાનું હોય તો એ ક્યાં આવે છે? એની અંદર એક જ q આવે છે. બરાબર. હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી હવે તમે જોજો સમીકરણ 1 જે છે બળ વાળું એની અંદર શું E ની કોઈ સૂત્ર તમને મુકાતું દેખાય છે? જોજો kq upon r સ્ક્વેર. શું મૂકી શકાય? kq upon r સ્ક્વેર. એની જગ્યાએ તમે શું મૂકી શકો છો? E સદિશ. શું મૂકી શકો છો તમે? E સદિશ. તો અહીંયા તમે મૂકી દેશો F સદિશ બરાબર q E સદિશ. શું મૂકી દેશો તમે? F સદિશ બરાબર q E સદિશ અથવા E સદિશ બરાબર F સદિશ upon q. આ થઈ જાય તમારો ક્ષેત્ર અને બળ વચ્ચેનો સંબંધ. શું થઈ ગયું તમારું? વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત બળ F વચ્ચેનો સંબંધ. જો તમે જોઈ શકો છો અહીંયા, જો અહીંયા શું છે તમારું? તો તમારું આ જે સૂત્ર છે એની અંદર kq upon r સ્ક્વેર સ્મોલ r દિશામાં, kq upon r સ્ક્વેર r સદિશની દિશામાં. r કેરેટ તો એટલા ભાગને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર સદિશ કહેવાય. અને સાથે q છે તમે F બરાબર QE સંબંધ સાબિત કરી દીધો. તમે અહીંયા એવું સાબિત કર્યું કે તમારું વિદ્યુત બળ જે છે એ ક્ષેત્રની દિશામાં છે. અથવા ઉલટું બોલીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે તમારું બળ સદિશની દિશામાં જ હોય છે. બરાબર. હવે બીજી વ્યાખ્યા કઈ રીતે આપી શકાય આની જોઈ લો. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન વિદ્યુતભાર દીઠ પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ. ફરી સાંભળો. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર દીઠ એના પર લાગતું બળ. વ્યાખ્યા લખીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર દીઠ લાગતું બળ. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર દીઠ લાગતા બળને શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. ચલો એની દિશા કઈ? તો એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા બળની દિશામાં જ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. વિદ્યુત ક્ષેત્ર હોય છે. તો પહેલા આપણને ખબર પડી ગઈ કે ભાઈ એનું સૂત્ર શું છે? kq upon r સ્ક્વેર. દિશા કઈ? તો F સદિશની દિશામાં ક્યાં હોય? લાગતા બળની દિશામાં જ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરાબર. આ થઈ ગયો તમારો સૂત્ર. આ થઈ ગયું તમારું સૂત્ર. આ થઈ ગઈ એની દિશા. આ થઈ ગઈ એની વ્યાખ્યા. બરાબર. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ સ્ત્રોત વિદ્યુતભાર કયો લેવાનો? તો પહેલા જ આપણે ક્લિયર કરી લીધું છે. કયું? સ્ત્રોત પરીક્ષણ તો ધનગીનું લઈ શકાય. પરીક્ષણ કયો લેવાનો? શું કે આપણે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા બળની દિશામાં જ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા કેવો લેવાનો? નાનો અને ધન. કેવો લેવાનું છે? નાનો અને ધન. બરાબર. ઓકે. તો હવે સમજી લઈએ કે ભાઈ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થાય.
થાય. ચલો ધન આ છે બરાબર. હવે આપણે એમ કીધું કે ભાઈ આનું વિદ્યુત ક્ષેત્ર સામે તમે ધન પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે એમ વિચારો, એના પર લાગતા બળની દિશામાં આનું વિદ્યુત ક્ષેત્ર થાય. તો આનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં થશે? તો આ રીતે. જો પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા હોય તો આ રીતે, જો ઉપર હોય તો આ રીતે, જો અહીંયા હોય તો આ રીતે, જો નીચે હોય તો આ રીતે. તો તમે એને કોઈ પણ દિશામાં ત્રિજ્યાવર્તી દિશામાં દર્શાવી શકો છો. કોઈ પણ બાજુએ ત્રિજ્યાવર્તી દિશામાં દર્શાવી શકો છો. ચલો ઋણનું વિચારવું હોય તો ચલો ઋણ વડે ધન પરીક્ષણ વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે? ઋણ વિદ્યુતભાર છે બરાબર. ચાલો ધારો કે ધન પરીક્ષણ વિદ્યુતભાર એટલે હવે આપણે એમ કીધું કે ભાઈ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા બળની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. ચલો ધન પરીક્ષણ વિદ્યુતભાર પર ઋણ વડે કઈ દિશામાં બળ લાગે? તો એને શું કરવાની ટ્રાય કરે? આકર્ષવાની ટ્રાય કરે. તો એનું બળ આ બાજુ લાગશે અંદર તરફ, તો એનું વિદ્યુત ક્ષેત્ર બી ક્યાં કહેવાય? અંદર તરફ. તમે કોઈ બી જગ્યાએ પરીક્ષણ વિદ્યુતભાર મૂકીને ચેક કરી શકો છો. બળ તો અંદર જ લાગવાનું છે, તો દરેક જગ્યાએથી દરેક બાજુથી વિદ્યુત ક્ષેત્ર ક્યાં કહેવાય? અંદરની દિશામાં કહેવાય. ક્યાં કહેવાય તમારું? અંદરની દિશામાં કહેવાય. તો બે બાબતો થઈ ગઈ અહીંયા. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, ધનનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, અને ઋણનું વિદ્યુત ક્ષેત્ર, ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. ક્યાં હોય છે? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય છે. આ થઈ ગયું તમારું થિયરીના મેઇન પોઈન્ટ્સ. શું હતું આની અંદર? પહેલા તો સૌપ્રથમ ભાઈ વિદ્યુત ક્ષેત્ર શું છે? તો વિદ્યુતભારની આજુબાજુ એક ક્ષેત્ર આવેલું છે, જ્યાં આગળ બીજો કોઈ પરીક્ષણ વિદ્યુતભાર મૂકીશું તો એના ઉપર શું લાગશે? બળ લાગશે. કેટલું બળ લાગશે? k q સ્મોલ q upon r સ્ક્વેર. કઈ દિશામાં? r સદિશની દિશામાં. કઈ દિશામાં? r સદિશની દિશામાં. બરાબર. ઓકે. હવે એનું વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર હોય કોનું? સ્ત્રોત વિદ્યુતભારનું હોય. તો કેટલું? kq upon r સ્ક્વેર. એ પણ ક્યાં છે? r સદિશની દિશામાં. આના ઉપરથી આપણે f અને e વચ્ચેનો સંબંધ સાબિત કરી શકીએ. f બરાબર qe. f સદિશ બરાબર qe સદિશ. એનો મતલબ બંનેની દિશા કેવી છે? સરખી છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ પહેલા વ્યાખ્યા નક્કી કરી શકીએ આની ઉપરથી. વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર દીઠ લાગતું બળ, અને એની દિશા તો એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર સ્ત્રોત વિદ્યુતભાર વડે લાગતા બળની દિશામાં જ સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હોય છે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર સ્ત્રોતનું હોય કયા કોની દિશામાં? એકમ ધન પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં. બરાબર. તો હવે જો પરીક્ષણ વિદ્યુતભાર તો ધન જ છે, પણ એના ઉપર જો આ સ્ત્રોત વિદ્યુતભાર ધન અને ઋણ લઈએ તો ક્ષેત્રની દિશા અલગ અલગ મળશે. કેમ? કેમ કે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતા બળની દિશા કેવી થઈ જશે? બદલાઈ જશે. તો બસ બંને તમે આ રીતે આકૃતિ પરથી સમજી શકો છો. આના ઉપરથી તમે કહી શકો ધનનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ છે, ઋણનું ક્ષેત્ર ક્યાં છે? અંદર તરફ. તો આ થઈ ગઈ તમારી થિયરી. હજુ અમુક પોઈન્ટ્સ બાકી છે, આપણે પહેલા જોઈ લો, પછી આગળના પોઈન્ટ્સ આપણે લખીએ છીએ. બરાબર. ચાલો હવે આગળનો મુદ્દો જોઈએ. તો આપણને પ્રશ્ન એ થાય અહીંયા હવે કે ભાઈ આપણને બધું તો ખ્યાલ આવી ગયો કે ભાઈ દિશા કઈ, કેટલું લાગે, કઈ રીતે લાગે છે અને કેમ લાગે છે. બરાબર. એના પછી પ્રશ્ન એવો થાય કે ભાઈ પરીક્ષણ વિદ્યુતભારને નાનો લેવાનું કારણ શું છે? નાનો લેવાનું કારણ શું છે? શું એને મોટો ના લઈ શકાય? તો જો સમજી લો, ભાઈ આપણી પાસે સ્ત્રોત વિદ્યુતભાર છે પ્લસ, એની સામે આપણે મૂકીએ છીએ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q. બરાબર. એને ધન જ લઈએ છીએ હંમેશા, એના ઉપરથી જ આપણે દિશાઓ નક્કી કરેલી છે. બરાબર. હવે તમે સમજો કે ભાઈ જે બંને વચ્ચે બળ લાગે છે એ કોણ કોના ઉપર લગાડે છે? તો બંને એકબીજા ઉપર લગાડે. સ્ત્રોત કોના પર લગાડે? પરીક્ષણ પર. પરીક્ષણ કોના પર લગાડે? સ્ત્રોત ઉપર. હવે સજાતીયના કિસ્સામાં બંને એકબીજાને અપાકર્ષે, વિજાતીયના કિસ્સામાં એકબીજાને આકર્ષે છે. બરાબર. તો હવે સમજી લો કે જો તમારો પરીક્ષણ વિદ્યુતભાર મોટો હતો તો એ શું કરી લેતો? એના વડે આના ઉપર બળ વધારે લાગી જતું. શું થઈ જતું એના વડે? નાના વિદ્યુતભાર વડે મોટા વિદ્યુતભાર પર શું થઈ જતું? એટલે કે જો એની કિંમત પોતે મોટી હોતી તો આપણા સ્ત્રોતને શું કરતો? એ સ્થિર રાખી શકતો નહીં. એને શું કરી લેતો? ખેંચી લેતો. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે ભાઈ પેન છે અને પૃથ્વી છે. બરાબર. બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પણ આનો પ્રવેગ વધારે છે. બંને વડે બળ લાગે છે. બરાબર. તમે ન્યૂટનના ગતિના નિયમમાં સમજ્યા F બરાબર ma. બંને માટે F સરખો, પણ બંનેના m અલગ અલગ હોવાથી પ્રવેગ અલગ અલગ. જેનો m વધારે એનો પ્રવેગ ઓછો, જેનો m ઓછો એનો પ્રવેગ વધારે. તો પેન અને પૃથ્વી બંને એકબીજાને આકર્ષે છે,
આકર્ષી હોય ગુરુત્વાકર્ષણ બળ એ તો ખબર છે, પણ પૃથ્વી કેમ ખસી નથી જતી? કેમ કે આનું દળ ઓછું છે તો આનો પ્રવેગ વધારે હશે, પૃથ્વીનું દળ વધારે છે તો પૃથ્વીનો પ્રવેગ કેવો હશે? ઓછો હશે. એ જ રીતે તમે સમજી લો ભાઈ આ બળ શું છે? F બરાબર તમે QE લખી દો. F બરાબર તમે શું લખી દો? QE જેટલું બળ લાગે છે, બરાબર. હવે જેનો Q વધારે હશે, હવે પ્રવેગના કિસ્સામાં જો આપણે વાત કરીએ, ચલો બંને માટે વિદ્યુત ક્ષેત્ર તો કોનું છે વિદ્યુત ક્ષેત્ર? સ્ત્રોત વિદ્યુત ભાર વડે પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ QE જેટલું બળ લાગે છે, બરાબર. હવે એના જો પ્રવેગની વાત કરવા જઈએ તો તમે એક વસ્તુ સમજી લો કે ભાઈ બંને એકબીજા ઉપર બળ લગાડે છે, બંને એકબીજા ઉપર બળ લગાડે છે, તો જો પેલો નાનો જે વિદ્યુત ભાર છે એની કિંમત મોટી હોતી તો આપણો જે સ્ત્રોત વિદ્યુત ભાર છે શું થઈ જતો? પોતાના સ્થાનેથી વિચલિત થઈને અપાકર્ષિત થવાની ટ્રાય કરતો. જો ધન હોતો તો દૂર જવાની ટ્રાય કરતો, ઋણ હોતો તો પરીક્ષણ તરફ જવાની ટ્રાય કરતો. તો આપણે એટલા માટે એનું નામ રાખીએ છીએ, સમજી લો કે પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q નાનો હોય તો જ આપણો સ્ત્રોત વિદ્યુત ભાર સ્થાયી રહી શકે. આ માટે સ્મોલ q પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય બને તેટલું નાનું કરવામાં આવે છે. તમારી જે કિંમત છે સ્મોલ q ની લિમિટ q ટેન્ડ્સ ટુ 0. સ્મોલ q તમારે કેવા રાખવાના છે? બને તેટલા નાના રાખવાના છે, જેથી એનું બળ આની ઉપર એટલે કે એનું ક્ષેત્રની અસર આની ઉપર ના થઈ જાય. આ તમારો પ્લસ q શું રહી શકે? સ્થાયી રહી શકે, બરાબર. તો પહેલું કારણ આ થઈ ગયું તમારું કે ભાઈ એને સ્થિર આપણું જે મેઇન છે એ ખસી ના જાય. બાકી તમને પછી વિદ્યુત ક્ષેત્રની ખબર પડી શકશે ને એની તીવ્રતાની ખબર પડી શકશે નહીં, બરાબર. તો એ કારણ આ થઈ ગયું, બરાબર. તો મેઇન એક મુદ્દો આ થઈ ગયો ભાઈ નાના રાખવાનું કારણ શું છે, બરાબર. બીજો તો મુદ્દો એ હતો આપણો કે ભાઈ દિશાઓ ક્યાં છે. ત્રીજો મુદ્દો એ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કોનું છે? પહેલા તો લખીએ સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર પર આધારિત નથી, પરંતુ પરીક્ષણ વિદ્યુત ભાર ના અંતર પર આધારિત છે. એટલે કે આપણે જે સ્ત્રોત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર શું લખ્યું હતું? બે સૂત્રો લખ્યા હતા. E બરાબર kq/r², r સદિશની દિશામાં. બળના કિસ્સામાં લખ્યું તો આપણે E બરાબર F/q. હવે તમે સમજી લો આની અંદર કે ભાઈ જે તમારું E નું સૂત્ર છે એની અંદર q નો કોઈ ઉલ્લેખ આવતો નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કોનું છે? એનું પોતાનું છે. q ને તો આપણે શા માટે મૂકીએ છીએ? એને પરીક્ષણ કરવા માટે, આપણે ચેક કરવા માટે મૂકીએ છીએ કે શું વિદ્યુત ક્ષેત્ર હાજર છે કે નહીં. આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કયા વિદ્યુત ભારને જોવાનો છે? સ્ત્રોત. જેટલો સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય વધારે એટલું વિદ્યુત ક્ષેત્ર વધારે, જેટલા સ્ત્રોત વિદ્યુત ભારનું મૂલ્ય ઓછું એટલું વિદ્યુત ક્ષેત્ર ઓછું. પરીક્ષણ વિદ્યુત ભાર તો ખાલી પરીક્ષણ કરવા માટે મૂક્યો છે. કેટલા અંતરે મૂક્યો છે એનાથી ફરક પડશે, પણ કેટલો મૂક્યો છે એનાથી ફરક પડશે નહીં. એટલે કે આના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં ફરક પડશે નહીં. હા, સ્થાયીતામાં ફરક પડી શકે. જો તમે મોટો લઈ લેશો તો સ્થાયી નહીં રહી શકે, એ વસ્તુ અલગ છે, પણ આના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કઈ ફરક પડશે નહીં. કેટલા મૂલ્યનો છે તમારો પરીક્ષણ વિદ્યુત ભાર એનાથી સ્ત્રોતના વિદ્યુત ક્ષેત્રમાં મૂલ્યમાં ફરક નહીં પડે, પણ કેટલા અંતરે મૂક્યો છે એનાથી ફરક પડશે. કેમ કે અંતર બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જશે. q ની કિંમત બદલવાથી વિદ્યુત ક્ષેત્રની કિંમત બદલાતી નથી. આ થઈ ગયું તમારું બીજું એક મુદ્દો. તો અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર તમારું પૂરું થાય છે. બસ વિદ્યુત ક્ષેત્ર એટલે શું છે? તો આપેલા સ્ત્રોત વિદ્યુત ભારની ફરતે એની આજુબાજુ આવેલા વિસ્તારમાં એકમ પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. અથવા બીજી રીતે તમે એમ યાદ રાખી શકો વિદ્યુત ક્ષેત્રની સિમ્પલ વ્યાખ્યા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ભારની આસપાસનો એવો વિસ્તાર જેમાં જો કોઈ બીજો વિદ્યુત ભારિત કણ મૂકવામાં આવે તો એના ઉપર સ્ત્રોત વિદ્યુત ભાર વડે બળ લાગતું હોય. વિદ્યુત ક્ષેત્ર એટલે આપેલા સ્ત્રોત વિદ્યુત ભારની આજુબાજુનો એવો વિસ્તાર
જ્યાં આગળ બીજો વિદ્યુત ભારિત કણ મૂકવામાં આવે તો એના ઉપર બળ લાગતું હોય. અથવા તમે ચોપડીની વ્યાખ્યા યાદ રાખી શકો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર, કોનું હોય? સ્ત્રોતનું. બરાબર, ચલો હવે ઝડપથી એનો એકમ જોઈએ. વિદ્યુત ક્ષેત્રનો એકમ, ચલો એકમ હવે તમને ખબર છે ક્યાંથી મળી શકે? આના ઉપરથી. E બરાબર F/Q. તો એકમ થશે તમારું ન્યૂટન પર કુલમ. શું થઈ જશે? ન્યૂટન પર કુલમ. લખીએ જ આપણે ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ તમારું શું થઈ જશે? ન્યૂટન પર કુલમ. આ થઈ ગયું તમારું એનો એકમ. દિશા ખ્યાલ આવી ગયો. બળની દિશામાં કોના પર લાગતું બળ? સ્ત્રોત વડે ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે બધું ના યાદ રાખવું હોય તો ડાયરેક્ટ જ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર. આટલામાં તમે એને સિમ્પલી સમજી શકો છો. બરાબર, તો આ થઈ ગયો તમારો વિદ્યુત ક્ષેત્રનો ટોપિક. આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ આપણે જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે અને એની લાક્ષણિકતાઓ શું છે. બરાબર, આટલું જોઈએ.